ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવનો. આજે શ્રી છગનભાઈના આ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શ્રીમદ ભાગવતથી મનુષ્ય જીવનના ઉદ્દેશ્યના વિષયમાં આપણે થોડી ચર્ચા કરીશું. તો શ્રીમદ ભાગવતના પ્રારંભમાં મહાત્મયની અંદર શ્રી ગૌકર્ણજી એમના પિતા આત્મદેવને ઉપદેશ આપતા આ સંસારના વિષયમાં એક સુંદર વાત કહે છે કે આ સંસારનું જે સ્વરૂપ છે એ કેવું છે, તો કે છે દુઃખરૂપી વિમોહક. એક છે દુઃખ. સંસારની અંદર કોઈ પણ મનુષ્ય એના જીવનમાં દુઃખ નથી એવું નથી. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના સ્તર ઉપર કોઈ નાના પ્રમાણમાં કોઈ મોટા પ્રમાણમાં સુખ કે દુઃખની અનુભૂતિ કરે છે. સુખ એક અલગ વિષય છે, જ્યાં ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિ થાય તો એવું લાગે કે આપણે સુખી થઈ ગયા છીએ. કોઈ વસ્તુની મનમાં કામના કરતા હોય કે આ સંસારમાં છે અને અમને પ્રાપ્ત થાય તો સુખ લાગે. અથવા કોઈ વ્યક્તિ છે તો એના વિષયમાં પણ એવું છે કે એના વિશે જો આપણે માનીએ કે એ મળે, આપણી સાથે રહે, હંમેશા માટે રહે તો આપણે સુખી છીએ. અને જો આપણાથી એનો વિયોગ થાય, છોડીને જાય તો દુઃખ લાગે. તો સંસારના અંદર અનેક સમયથી આપણે રહીએ છીએ. અનેક અનેક જન્મો વ્યતીત થયા છે. પણ આ સંસારમાં રહેવાનું કારણ એ છે કે એના સ્વરૂપના વિષયમાં આપણે જાણતા નથી. સંસાર છે કેવો? તો સંપૂર્ણ જીવ અહીંયા સુખને શોધવાનો પ્રયાસ કરે છે, સુખી થવું જોઈએ. પણ એ સુખને શોધતા શોધતા મળે છે દુઃખ. જેટલું સુખને શોધવાની ટ્રાય વધારે કરે છે એટલા વધારે દુઃખી થતા જાય છે. અને આનો એક્સપિરિયન્સ આપણને છે કે આપણે જે વસ્તુને પામવાનો પ્રયાસ કર્યો હતો, કોઈ એચિવમેન્ટ જીવનમાં લીધું હતું કે આટલું મળી જાય તો ઠીક છે, અને એ મળ્યું, પછી સ્થિતિ શું છે તો કે સમસ્યા હજી સુલટી નથી. અને ક્યારેક ક્યારેક આપણે જે કલ્પનાઓ કરી હોય, જે વિચાર આપણે કર્યો હોય એનાથી કદાચ ઉલટું પણ બને. ઘણીવાર લોકો વિચાર કરે ને કે ભાઈ દીકરાના વિવાહ થઈ જાય ને પછી આપણે ચિંતા વહી જાય, બધી સુખી થઈ જાવ. તો એ બિચારાને ખબર નથી હવે વિવાહ થયા પછી અસલી દુઃખ ચાલુ થવાનું છે. એવું થાય છે ને એને. તો આપણે પ્લાન બનાવતા હતા કે દીકરાઓ મોટા થશે પછી વહુ આવશે ને પછી એ નિરાતે આપણે સુખી રહેશું એમ. તો પછી ખબર પડી કે આની કરતાં પહેલા સુખી વધારે થાય ગયા. તો આ સંસારનું સ્વરૂપ છે દુઃખરૂપી. ચાહના જીવ સુખ નહીં કરે, પણ સંસાર આપે છે શું? દુઃખ. અચ્છા, એક પ્રશ્ન થાય કે આ પ્રકૃતિ જે છે એને દુઃખ આપીને ફાયદો શું છે? એને એમાં મજા શું આવે છે? એવું કે ને ભાઈ ભગવાને આપણને અહીં મોકલ્યા છે તો પછી આ પ્રકૃતિ દુઃખી કેમ કરે છે? કારણ કે દુઃખ જે છે એ સંસારનું સ્વરૂપ છે.
ગીતામાં પણ ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર જે છે એ દુઃખ રૂપ છે. આનું મટીરિયલ જ દુઃખ છે. અને ત્યાં કોઈ સુખ શોધવાનો પ્રયાસ કરે તો એ મૂર્ખતા છે. કારણ કે જે વસ્તુ જ્યાં છે જ નહીં એને ત્યાં શોધવું એ બુદ્ધિમાની છે કે મૂર્ખતા છે? મૂર્ખતા છે. તો આપણે તો નથી સમજી શકતા કારણ કે આપણે અવલોકન નથી કરતા. એને આ સંસારની અંદર આપણે રહીએ છીએ આટલા ટાઈમથી, કેટલી ઘટનાઓ આપણા જીવનમાં બની છે, રોજ બનતી રહે છે, ફ્યુચરમાં પણ બનવાની છે. પણ આપણે વિચાર નથી કરતા કે આ બધી ઘટનાઓનું પરિણામ શું છે. અંતે તો આપણે દુઃખી થયા છીએ બધા, અને દુઃખી થઈ રહ્યા છીએ. દુઃખ આવી રહ્યું છે. તો બે વસ્તુ છે. એક તો યા તો વ્યક્તિ આ સંસારના વિષયમાં વિચાર કરે, જોવે, તો એને ખબર પડે કે સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. અને બીજું યા તો શાસ્ત્ર જોવે તો ખબર પડે. તો હવે જેની પાસે સ્વયં પોતાની બુદ્ધિ નથી, સ્વયં પ્રજ્ઞા નથી, કે આ સંસારની ઘટનાઓને જોવે અને એની ઉપરથી વિચાર કરે. અચ્છા, સંસારની ઘટનાને જોવાનો અર્થ શું છે? કે આપણે હજારો લોકો બીમાર છે, હજારો લોકો વૃદ્ધ થયા છે. તો સંસારમાં એવા કોઈ વ્યક્તિને આપણે જોયા નથી જે હંમેશાથી હોય. કોઈ જન્મ્યા છે, થોડોક સમય રહ્યા છે અને વળી પાછા જાય છે. તો આ દુઃખની અનુભૂતિ તો બધા કરી રહ્યા છે. આપણોય વારો આવશે આગળ જતા આમાં. તો આવી ઘટનાઓને જોઈને વ્યક્તિ સમજે કે ભાઈ દુનિયામાં 200 વર્ષનો માણસ તો આપણે જોયો નથી ક્યાંય. તો 200 વર્ષનો વ્યક્તિ નથી જોયોનો મતલબ શું છે? કે હરેક વ્યક્તિની એક લિમિટેડ એજની અંદર મૃત્યુ થાય છે. કોઈ 20 વર્ષમાં, કોઈ 50 વર્ષમાં, કોઈ 100 વર્ષમાં. અંતે વધારે મેક્સિમમ 100-125 વર્ષના લોકો જોયા હોય આપણે. પણ 125 વર્ષ પછી એને મરવું તો પડે છે. મતલબ પરમેનન્ટ નથી અહીંયા કોઈ. તો આવી ઘટનાઓને જોવે, સંસારનું અવલોકન કરે તો જ્ઞાન મળે. ગીતામાં ભગવાને આ જ કીધું છે ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ જ્ઞાનના બિંદુઓ છે. તો એમાં મૃત્યુ પણ એક છે. કે સંસારમાં આટલા આ બધાના મૃત્યુનું એનાલિસિસ કરીએ તો આપણને સાર શું ખબર પડે? કે અહીંયા કોઈ પરમેનન્ટ રહેવાવાળું નથી. મતલબ આપણી ઈચ્છા હોય તો પણ આપણને અહીં રહેવા દેવામાં આવશે નહીં. નીકળવું તો પડે છે, કારણ કે એમાં આપણો કોઈ કંટ્રોલ નથી ને. એવી રીતે વૃદ્ધાવસ્થાનું અવલોકન કરો તો બુઢાપામાં કેટલું દુઃખ છે. પરિવાર ગમે એટલું સારું સાચવતું હોય પણ શરીરમાં અંદરથી દુઃખ હોય એનું શું કરો? એને હાંધા દુખતા હોય એમાં પરિવાર શું કરે? એને એ તો વૃદ્ધાવસ્થાનું દુઃખ છે ને. પછી કાને સંભળાતું ન હોય એમાં ફેમિલી શું કરીએ કે બિચારા મશીન લગાવી દે પણ કે તોય નથી સાંભળતા. તો એ વૃદ્ધાવસ્થાનું દુઃખ છે. આપણે ભલે બહુ સારા ઘર બનાવ્યા હોય, બહુ સારા પરિવારો બનાવે, સેવા કરે એવું પરિવાર હોય, પણ શરીરથી જે પીડા ઉત્પન્ન થવાની છે એ પીડાને કોણ દૂર કરશે? એ તો ભોગવવી પડશે. તો જોઈએ કે સંસારમાં હરેક વૃદ્ધ જે છે એ આ દુઃખ ભોગવે છે. મતલબ જ્ઞાન તો ત્યાંથી મળે છે કે વૃદ્ધાવસ્થામાં દુઃખ છે. ઓકે, જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા, અને બીજું કીધું છે વ્યાધિ. વ્યાધિનો અર્થ છે ચિંતા, રોગ. તો ટેન્શન દુનિયામાં કોને નથી? ઓલરેડી આ તો વધી રહ્યું છે, હે ને? ચિંતા વધતી જ જાય છે. એટલે લોકો ધીરે ધીરે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. તો ડિપ્રેશન આવવાનું કારણ શું છે? ચિંતા, રોગ. અચ્છા, સંસારમાં તમે જુઓ એવો કોઈ વ્યક્તિ કે જે આજ સુધી ક્યારેય રોગી ન થયો હોય? જોયો તમે એવો કોઈ વ્યક્તિ જેને રોગ થયો જ ન હોય ક્યારે? ઘણીવાર લોકો કે આને નખમાંય રોગ નથી, પણ એને પૂછો શરદી થઈ હોય ક્યારેક, હે ને? તો શરદી રોગ છે ને. તાવ આવ્યો હોય ક્યારેક એને, ભલે જીવનમાં 2 વાર જ, પણ આવ્યો તો હોય જ. એમ લોકો સવારમાં આટલું દોડે, ભાગે, જીમમાં જાય, કસરતો કરે, શરીર સારું રાખવાનું, પણ બીમારી તો આવે છે ને. આ બધું કર્યા પછી તે ગમે એટલા પાવડર પી જાય, ટેબ્લેટો લે, તો બીમારી તો
આવે છે એ નિશ્ચિત છે. તો આનાથી આદિ એનાલિસિસ કરીએ સંસારમાં તો ખબર પડે, એ જ્ઞાન પ્રાપ્ત થાય એનાથી કે દુનિયામાં કોઈ જીવ એવો નથી, કોઈ શરીરો એવા નથી જેમાં રોગ નથી. અને જન્મ લઈને તો બધા પ્રગટ થયા છે, જન્મનું દુઃખ પણ છે, પણ એ બહુ જાણકારીમાં નથી એટલે લોકો એનાથી બહુ જ્ઞાન નથી લેતા. મૃત્યુ પ્રત્યક્ષ છે, કારણ કે આપણે જોઈએ છીએ, છતાં એને સમજવાની એની ઉપર વિચાર નથી કરતા. અને એટલા માટે સંસારનું સ્વરૂપ શું છે એની આપણને ખબર પડતી નથી. આની ઉપર જો વિચાર કરવામાં આવે ને, એટલે ગીતામાં એક શબ્દ ભગવાન બોલ્યા, દુઃખ દોષ અનુદર્શનમ. આ દુઃખરૂપી જે દોષ છે ને, અનુદર્શનનો અર્થ અવલોકન યદી કોઈ આનું કરે તો ખબર પડે એ ખરેખર સંસારનું સ્વરૂપ શું છે. અચ્છા, માની લો કોઈની પાસે એટલી પ્રજ્ઞા નથી, એવી બુદ્ધિનું સ્તર નથી કે એ આ પ્રમાણે જોઈએ કે સંસારને, તો બીજો ઉપાય શું છે? શાસ્ત્ર. તો એ વ્યક્તિ શાસ્ત્રથી એણે વિચાર કરવો જોઈએ કે ભાઈ હાલો, આપણને ખબર નથી પડતી, પણ ઘણી વાર એવું હોય ને, કોઈ આપણને દેખાડે કે જુઓ તો અહીંયા છે, તો આપણને ખબર પડે. કે આપણે રોજ ને નીકળે તો આપણા ધ્યાનમાં ન આવે. તો શાસ્ત્ર આપણને બતાવે છે કે ભાઈ આ સંસાર જે છે એ દુઃખાલય છે. ક્યાં લખ્યું છે? બોલે ભગવદ્ ગીતા. કોણે કીધું છે? જેણે આ જગત બનાવ્યું છે ને, એ ભગવાન કહે છે આ દુઃખાલય છે, અહીંયા દુઃખ છે. છતાં લોકો વિચાર કરે છે ના સુખી થશું, એક દિવસ તો સુખ મળી જાય. કેવી રીતે મળશે? જેણે જગત બનાવ્યું છે એ કહે છે આ દુઃખાલય છે, અહીં સુખ છે નહીં. અને છતાં આપણે વિચાર કરીએ છીએ સંસારમાં સુખ મળશે. અને સૌથી મોટી વાત એ છે, દુઃખ શું છે એ પણ આપણને ખબર નથી, અને સુખ શું છે એ ખબર નથી. આપણે પહેલા વાત કરી, કોઈ વસ્તુ કે વ્યક્તિને મળવાથી જો આપણે એવું માનતા હોય કે આ સુખ છે, તો પછી આપણને કેટલું બધું મળ્યું છે, કેટલા બધા લોકો મળ્યા છે, તો દુઃખ ગયું છે. અને વાત એ છે કે એ પરમેનન્ટ રહેવાના પણ નથી. તો ન આપણે સંસારના અનુભવથી શીખીએ છીએ, ન શાસ્ત્રની વાતને માનીએ છીએ, અને એટલા માટે આપણી આ અવસ્થા છે, વચમાં બેઠા છીએ દુઃખી થઈ. અને ક્યારેક ક્યારેક આનું પ્રેશર બહુ વધી જાય ને, તો એમ કે મારી હારે જ આવું કેમ, હે ને, મેં કોઈનું હું બગાડ્યું છે. પણ આપણે હું બગાડીને આવી આપણને થોડી ખબર છે. તો શાસ્ત્ર જોશો તો ખબર પડશે ને કે આપણે કોનું હું બગાડ્યું છે. હા, અમે કોઈનું ક્યારેય ખોટું કરતા નથી, અમે ક્યારેય કોઈનો એક રૂપિયો લીધો નથી, અત્યારે નથી લીધો ને, જન્મ તો અનંત થયા છે ભાઈ. તો કયા જન્મનું કયું પ્રારબ્ધ ભોગવી રહ્યા છે કોઈ જાણતું નથી. ગીતા કહે છે ગહના કર્મણો ગતિ. તો આપણી સમજમાં આવતું નથી, છતાં ક્યારેક ક્યારેક શાસ્ત્ર અને એનાથી વિશેષ ક્યારેક કોઈ સાધુ સમજાવવાની ટ્રાય કરે છે સત્સંગના માધ્યમથી કે ભાઈ આ સંસાર દુઃખરૂપ છે, અને અહીંયા દુઃખ લેવા કરતાં બેટર છે કે સુખી થવાનો પણ એક ઉપાય છે. અહીંયા ભલે સંસાર દુઃખરૂપ છે, પણ એક ઉપાય તો છે આમાં સુખી થવાનો. તો સત્સંગના માધ્યમથી જ્યારે એ ઉપાય સમજાવે કોઈ, એમાંય બહુ ઓછા લોકોને વાત ગળે ઉતરે છે. કારણ કે બાકી તો એક કાર્ય કોમન થઈ ગયું છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે, ખાવું પીવું ઊંઘવું. આને જીવનનું લક્ષ્ય જેણે માન્યું છે ને, એને પછી સત્સંગથી કંઈ ફાયદો નથી. કારણ કે એને ગમે એટલું કહો તો એ વિચારતા હોય કે એ વાત બધી સાચી, પણ અત્યારે તો કમાવું જ પડશે. એમ તો સત્સંગ કરવા હાટું કાંઈ ધંધો છોડી દેવું એવું કોણે કીધું છે? એ બધું એ જ મનમાં નક્કી કરે કે યાર આપણે જો ભજન કરવા માંડશું તો આ બધું કેમ થાય? તો ભજન કોઈ કરે તો શું થાય? ભજન કરે તો કાંઈ રળવા જવાનું થોડી બંધ કરી દે. ભજન કોઈ કરે પરિવારનું પાલન થોડી બંધ કરી દે કોઈ. પણ એ એના મનમાં એવો ભ્રમ કરે, નહીં અમે પહેલાં અમારી જવાબદારી પૂરી કરી લઈએ, પહેલાં કર્તવ્ય પૂરું કરીએ પછી ભજન કરશું. તો આવી જવાબદારીઓમાં તો અનંત જન્મો વયા ગયા છે. આ કંઈ એવું નથી કે આ જન્મમાં પૂરી કરી દીધી, કોઈ કે હાલો હવે છોકરા પરણી ગયા બધું રેડી થઈ ગયું, તો કાંઈ નહીં, ફરીને જન્મ થાય, ફરીને છોકરા, ફરીને પરણાવો. હે ને, અનંત જન્મોથી આ કર્યું છે, આ કોઈ પહેલી વાર થોડી છે પ્રોસેસ. પણ આપણો વિચાર એટલો સંકુચિત છે કે આપણે સમજવાનો પ્રયાસ નથી કરતા કે ખરેખર સંસાર જે છે એ દુઃખ આપવા માટે છે.
અને એનું બીજું સ્વરૂપ ગૌકર્ણજી આત્મદેવને કહે છે, એણે કીધું પિતાજી દુઃખરૂપી વિમોહક, એક તો આ દુઃખદાયક છે અને બીજું વિમોહક છે. વિમોહકનો અર્થ શું છે? જેને જોઈએ એમાં મોહ થઈ જાય, ચાહે વ્યક્તિ હોય અથવા વસ્તુ હોય. તમે આમ રોડ ઉપર કોઈ સારી ગાડી જતા જોઈ, માનો 1.5-2 કરોડની ગાડી હોય તો મનમાં એકવાર વિચાર આવે ને, જીવનમાં ક્યારેક લેશું, પૈસા થાય, વિચાર આવે કે નહીં? ક્યારેક કોઈના વસ્ત્ર સારા જોયા હોય તો એમ થાય ક્યારેક આપણે આ શોરૂમમાં જાશું. ક્યારેક કોઈના મોંઘા મોબાઈલ જોઈએ તો એમ થાય કે ના ક્યારેક આપણે, જો કે આ તો બધાનું ડ્રીમ છે, માર્કેટમાં મોંઘો મોબાઈલ હોય આપણી પાસે હોવો જોઈએ, સ્વપ્ન છે ને આ મળી જાય એને અમે જીવનનું એક એચિવમેન્ટ પ્રાપ્ત કરી લીધું છે. તો કહેવાનો અર્થ છે, વિમોહકનો અર્થ છે કે વિશિષ્ટ રૂપેણ મોહ ઉત્પન્ન કરવા વાળો આ સંસાર છે. કારણ કે જ્યાં જોવો ને ત્યાં આસક્તિ લાગે છે, એટેચમેન્ટ થાય છે. ગીતામાં ભગવાન કહે છે, ધ્યાયતે વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંગ જાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. ધ્યાયતે વિષયાન પુંસઃ, જ્યારે કોઈ વિષયનું ધ્યાન કરવામાં આવે ને, ધ્યાન કરવાનો અર્થ શું છે? એને સ્થિરતાપૂર્વક જોવું. મતલબ આ કોઈ વસ્તુ પડી છે ને અને એને આપણે ધ્યાનથી જોઈ, જેટલું વધારે ધ્યાનથી જોશું ને એટલું એ અંદર ઉતરતું જાય છે. કારણ કે જો અહીંયા કેમેરો છે ને, તો આંખ જે છે ને એ કેમેરાનું કામ કરે. હવે જે વસ્તુને જોઈને એનો ફોટો છપાઈ જાય, અને ક્યાં છપાય? આંખ તો લેન્સનું કાર્ય કરે જોવાનું, પણ એ ફોટો છપાય છે ક્યાં? મનની અંદર. મન જે છે ને એક પેપર જેવું છે, એટલે એને માનસ પટલ કહે છે. હવે સંસ્કૃતમાં વર્ડ છે માનસ પટલ, મતલબ પટલનો અર્થ છે પડદો. તો એ પડદો છે જેની ઉપર આ દ્રશ્યો બધા છપાયા કરે છે, જે આંખોથી આપણે જોઈએ છીએ ને. પણ ક્યારેક એ દ્રશ્ય એટલું ઊંડું છપાઈ જાય પછી એને ભૂસવું અઘરું થઈ જાય. આ ક્યારે થાય ખબર છે? માની લો કોઈ વસ્તુને લેવાની ઈચ્છા થઈ મનમાં, એક એક્ઝામ્પલ મોબાઈલનું લઈ લઈએ, કે કોઈ ફોન જોયો અને ઈચ્છા થઈ કે આ ફોન તો મારે લેવો જ છે એને. કારણ કે જેની ઈચ્છા થઈ છે તેને થોડું ધ્યાનથી જોશો તમે, એ ધ્યાનથી જોયું તો મનની અંદર છપાઈ ગયું. હવે એ ફોન નહીં આવે ને ખીચામાં ત્યાં સુધી મનને શાંતિ નહીં થાય, બધે જ દેખાય, મન કેવલ ન્યા લાગી જાય. બરાબર છે? સંસારનું દર્શન કરશો તો મન ક્યાં લાગવાનું છે? સંસારમાં. એટલા માટે દર્શન ભગવાનનું કરવું જોઈએ. જેવું આપણને આચાર્યો કહે છે કે જેવા સવારની અંદર આપણે જાગીએ તો આપણને આપણા ગુરુજનો, આચાર્યો, માતા પિતા, વડીલો શું સલાહ આપે છે? ભાઈ સવારે જાગીને રેડી થઈને પહેલા ભગવાનના દર્શન કરો. કેમ? કારણ કે એ માનસપટ ઉપર જો ભગવાન છપાઈ જાય તો પછી સંસારને છપાવવાની ચાન્સ બહુ ઓછા છે કે એમાં સંસાર છપાય. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે સંસારની વસ્તુ જે રૂપમાં છપાય છે એ પ્રમાણમાં ભગવાન છપાતા નથી. તો આપણે ભગવાનને જોતા નથી ને. એટલા માટે બને ત્યાં સુધી આંખોનો અભ્યાસી હોવો જોઈએ કે ભગવાનનું દર્શન કરે. અને આ જ પદ્ધતિ છે, મંદિરોમાં લોકો સવારમાં જાય છે ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરવા માટે. તો એનો ઉદ્દેશ શું છે? કે તમે નીકળશો તો પછી આખો દિવસ તમારે સંસારને સંસારના વિષયો જોવાના છે. તો એના કરતાં બેટર છે કે તમે સવારે જઈને પહેલાં ભગવાનને જોવો છો ને, તો એ એક સુરક્ષા છે કે જેના કારણે આપણે માયાના વિષયોને છાપી નથી એકતા મન ઉપર, જો ભગવાનનું દર્શન થયું છે તો. અને આપણને ખબર હોવી જોઈએ, બાકી જોવા માટે તો રોજ જાય છે ભગવાનને, પણ તોય સાંસારિક વિષયો એની ઉપર પ્રભાવિત થઈ જાય છે. આવું પણ દેખાય છે. કારણ કે દર્શનનો અસલી અર્થ છે સત્સંગ. તો ભગવાનના વિષયમાં જ્યાં સુધી સાંભળીએ નહીં આપણે, ત્યાં સુધી ભગવાનનું દર્શન થવાનો કોઈ પ્રશ્ન નથી, કોઈ ચાન્સ નથી. એટલા માટે ભગવાનને જોવા એ મુખ્ય કાર્ય છે, દર્શન કરવું ભગવાનનું. પણ જતા લોકો ભાઈ ન્યા જઈને શું કરવું આપણે, તો સંસારમાં શું કરી લ્યો છે એને? ભગવાનને જોઈને શું કરવું એ વિચાર આવતો હોય, સંસારને જોઈને શું કરો તમે? ઓલરેડી અંદર ઊંડા ઉતરી રહ્યા છો ને. તો જો બહુ વિશેષ વસ્તુ છે, આ જે ઘટના આપણી સાથે બને છે
પ્રતિદિન આપણે જે જોઈએ છીએ. કારણ કે આંખ જેનું દર્શન કરે છે એમાં તો આસક્તિ લાગવાની છે, સીધી વસ્તુ એ છે. અને આસક્તિનો પ્રભાવ કેવો છે, તો એક સુંદર કથા છે. એક સંન્યાસી હતા. એ સંન્યાસી, એની પાસે જે કાંઈ ધન હતું એ બધું ધન એણે ભાગવતમાં ખર્ચી નાખ્યું. કે જ્યાં પણ હોય ભાગવત કથા કરાવે, અને એને કથા સાંભળવાનો પોતે એટલો રસ. તો ધન ખૂટી ગયું, તો એને ભાગવતનું આયોજન કરવું હતું. તો એણે જોયું, એ જ્યારે આમ રસ્તામાં નીકળ્યા ને તો એક સ્મશાન આવ્યું રસ્તાની અંદર. અને સ્મશાનમાં એક મૃતદેહ છે, એક રાજાની પુત્રી જે છે રાજકુમારી, એનું મૃત્યુ થઈ ગયું છે. તો જાણીએ છીએ હવે એનો શૃંગાર આ તે બધું સોનાથી સજ્જ એ શવ સ્મશાનમાં પડ્યું છે. સંન્યાસીએ જોયું ત્યાં બધા લોકો ઊભા છે, પછી શવને ચિતા ઉપર ચડાવ્યું, એને અગ્નિ આપી, અને થોડી વાર થઈ તો એ બધા લોકો નીકળી ગયા ત્યાંથી. તો આ સંન્યાસી જે છે એણે વિચાર કર્યો કે આ શવ તો બળી રહ્યું છે, પણ આની હારે જે આભૂષણો છે એ પણ બળીને રાખ થવાના છે. એની કરતાં બેટર છે કે આભૂષણ હું લઈ લઉં અને એને વેચી નાખું, પૈસા આવશે તો એનાથી હું કથા કરાવીશ. તો જેવો એ આભૂષણ લેવા માટેનો પ્રયાસ કર્યો તો એ સમયે એક અવાજ આવ્યો. એણે કીધું, અરે સંન્યાસી થઈ અને ચોરી કરો છો તમે. તો એણે કીધું, પણ આ તો મૃતદેહ છે ને, એની ઉપર પડેલું ઘરાણું આમે કાંઈ કામનું નથી, તો આનું શું કરવું છે? એની કરતાં બેટર છે ભગવાનની સેવામાં લાગશે. તો એણે કીધું, નહીં, અહીંથી કોઈ આભૂષણ લેવાની જરૂર નથી. તમારે જો ધનની જરૂર હોય તો મારા પિતા જે રાજા છે એની પાસે જાઓ, અને એને કહેજો કે જે રાજકુમારીનો જે પલંગ છે ને એની નીચેની ભૂમિ ખોદે, એમાંથી ખજાનો મળશે, એ લઈ લેજો તમે. તો આ સંન્યાસી રાજા પાસે આવ્યા, અને રાજાને આવીને કીધું કે તમારી જે કન્યા છે જેનું મૃત્યુ થયું છે, એણે મને કીધું છે કે એનો જે પલંગ છે એની નીચેની ભૂમિ જે છે એ ખોદો, તો એમાંથી ખજાનો મળશે અને એ તમે સેવામાં વાપરજો. તો રાજાએ એ પ્રમાણે જ્યારે કર્યું તો સાચે ખજાનો એમાંથી પ્રાપ્ત થયો, મળ્યો એમાંથી. અને એ રાજાએ આપી દીધો એ સાધુને, સંન્યાસીને કીધું, ઠીક છે, આ તમે લઈ જાઓ. તો લાવ્યા ને વળી પાછું બહુ ભવ્ય રીતે કથાઓ ચાલવા માંડી. પણ એ ધન એ કેટલા દિવસ હાલવાનું છે? તો ત્યારે પણ ધન સમાપન થયું. વળી પાછા એ સંન્યાસીને, હવે શવ તો નથી પણ ખાલી રાખ પડી છે, અને એ રાખમાં એ ઘરેણા પડેલા છે, હજી કોઈ લઈ નથી ગયું. તો સંન્યાસીને થયું, હવે નહીં વાંધો આવે, હવે આ લઈ લઉં. તો પુનઃ જ્યારે એ ઘરેણા લેવાની ટ્રાય કરી તો ફરીથી અવાજ આવ્યો. એ જે કન્યા છે એણે કીધું કે તમારે આ લેવાની જરૂર નથી. બોલે, નહીં, મારે જરૂર છે ને, હું આ લઈ જઈશ. તો જેવો એણે એ હાર લીધો તો એ જે કન્યા છે એણે શ્રાપ આપી દીધો એને કે બીજા જન્મની અંદર તમે એટલા આસક્ત વ્યક્તિ બનશો કે તમારું જીવન છે ને તહેસ નહેસ થશે. પણ આ ધન તમે કૃષ્ણની સેવામાં વાપર્યું છે, તમે ભગવાનની ભક્તિ કરી છે, તો તમારો ઉદ્ધાર પણ થઈ જાય. તો આ રીતે જ્યારે શ્રાપ પ્રાપ્ત થયો, હવે આ જે સંન્યાસી છે જેનું મૃત્યુ થયું છે એ બીજા જન્મની અંદર બિલ્વ મંગળના રૂપમાં એ પ્રગટ થયા. બિલ્વ મંગળ ઠાકુર એનું નામ છે. તો એ પ્રગટ થયા, અને એ સમયે એક જ પુત્ર છે એના પિતાને, અને એક જ પુત્ર હતો. અને ધીરે ધીરે જ્યારે યુવાન થયા, આમ તો પહેલાં બહુ સદાચારી, પણ ધીરે ધીરે યુવાનીમાં ચિંતામણી નામની એક વેશ્યા હતી, અને એની હારે એનો સંબંધ બની ગયો. તો એ રહેતી હતી એના ઘરથી જે નદી હતી ને, નદીની સામેના પાર આનું ઘર હતું આ બાજુ. તો આનો નિત્ય ક્રમ બની ગયો. આને પત્ની હતી, વિવાહ થયા હતા, છતાં એનો ક્રમ હતો કે નિત્ય સ્ત્રી પાસે જવાનું. તો નદી પાર કરે અને રોજ એની પાસે જાય. હવે એક સમયે બન્યું એવું કે એ જે બિલ્વ મંગળ છે ને એના પિતાનું મૃત્યુ થઈ ગયું. હવે પિતાનું મૃત્યુ થયું એટલે પછી તો ઘરે જ રહેવું પડે. આ બધું કામકાજ, જે બધી ક્રિયાઓ હતી એમાં સમય લાગી રહ્યો છે. અને આ ભાઈને રસ નથી એમાં કે પિતાનું મૃત્યુ થયું છે, મારે આ બધું કાર્ય કરવું જોઈએ, કોઈ રસ નહીં. એના મનમાં એક જ છે કે ક્યારે આ બધામાંથી નવરો પડું અને હું
જાઓ. તો 12 દિવસ સુધી તો બધી વિધિઓમાં ને ક્રિયાકર્મની અંદર એનો ટાઈમ ગયો. અને 12મા દિવસે જ્યારે વિધિ ચાલતી હતી તો એ સમય એનું મન તો ત્યાં જ હતું. એ બ્રાહ્મણને કે જલ્દી પૂરું કરો, આવ્યો મારે જવું છે, તમે મને અહીં રોકી રાખ્યો છે. તો બ્રાહ્મણે વિચાર કર્યું કે પિતાનું મૃત્યુ થયું છે, છતાં એવું કયું મહત્વપૂર્ણ કામ છે કે આને જવાને એટલી ઉતાવળ છે. તો એ જ્યારે બધી ક્રિયાઓ પૂરી થઈ તો સાંજ પડી ગઈ. અને એમાં અને સાંજના સમયે બન્યું એવું કે વર્ષા ઋતુ હતી તો એટલો બધો વરસાદ થયો, નદીની અંદર પૂર છે. તો એણે એ વિચાર કરવો જોઈએ કે હું કેવી રીતે નદી પાર કરીને જાઉં, કેવી રીતે. પણ એને થયું નહીં, જો આસક્તિ કેટલી પ્રબળ છે એને, એટલું એટેચમેન્ટ થઈ ગયું એ સ્ત્રીમાં કે કોઈ પણ ભોગે ત્યાં જવા માટે એણે નિશ્ચય કરી લીધો. હવે જ્યારે એ ત્યાંથી નીકળ્યા તો જોયું નદીમાં પૂર છે, કરવું હું, કારણ કે ડાયરેક્ટ તો નદીની અંદર આમ પડાય એમ નથી. તો એવું પૂર આવેલું નદીમાં, તો એણે જોયું કે એક હોડી તો નહોતી પણ તરાપો, કે તરાપો સમજો છો ને, ફ્લેટ આપણે કોઈ ડેડ બોડીને બાંધવા માટે લાકડાને જે ગોઠવે છે ને પટ્ટીઓ વાંસની, એની ઉપર પછી મૃતદેહને સુવડાવવામાં આવે. તો એ તૈયાર કર્યું આખું, એવું નદીમાં વહેતા વહેતા આવ્યું છે. એને લાગ્યું કે આ કોઈ તરાપો છે, તો પકડી લીધો એને અને કૂદી ગયા એને પકડીને નદીમાં અને નીકળ્યા સામે પાર. હવે સામે પાર નીકળ્યા તો એણે વિચાર કર્યો કે હવે પાછું રિટર્ન જવાનું છે, તો આ હોડી કામ લાગશે. તો એ કે આને થોડું ખેંચીને કાંઠે લઈ લઉં, નકર તો આ વહી જાય આગળ. તો એને ન્યા મૂકી દીધું અને પછી આવ્યા. હવે આ ચિંતામણીએ વિચાર કર્યો કે આટલી ઘનઘોર રાત છે, આટલી વર્ષા છે, નદીમાં પૂર આવ્યું છે, તો આવા સમયે તો આ થોડો આવે, હવે આટલું રિસ્ક કોણ લે એમ. તો એ દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. હવે દિવાલ હતી ઘરની, ઊંચી ઘરની ફરતે દિવાલ હતી, તો દરવાજો બહુ ખખડાવ્યો એણે. પણ હવે રાત અને એમાંય પાછો વરસાદ, તો કંઈ ખબર પડી નહીં. તો એણે નક્કી કર્યું દિવાલ કૂદો. તો એ જેવી દિવાલ કૂદીને અંદર પડ્યા ને, તો દિવાલની બાજુમાં એકદમ ગટર હતી, નાળી હોય ને આપણે પહેલાંના સમય ખુલ્લી ગટર જે હતી, પડ્યા ગટરમાં. થોડુંક વાગ્યું, હાથ પગ છોલાણા, પણ થયું કે નહીં એચિવમેન્ટ તો થઈ ગયું, કમસે કમ અંદર તો આવી ગયો. હવે અંદર આવ્યા પછી હવે ઉપર કેમ ચડવું, કારણ કે બધી બાજુથી બંધ છે, કમ્પાઉન્ડની અંદર તો આવી ગયા. હવે ઉપર ચડવા માટે તો જો એક રસ્સી લટકી રહી છે, તો એ રસ્સીને પકડીને ચડી ગયા ઉપર. અને ઉપર ચડીને ચિંતામણી જે રૂમની અંદર સૂતી છે એ રૂમ ઠપકાર્યો અને આણે દરવાજો ખોલ્યો અને જોયું તો બિલ્વ મંગળ. એણે કીધું આ સમયે, અત્યારે? બોલે હા. એ કે હું તારું ચિંતન જ એટલું હતું, એ કે તારા સિવાય ક્યાંય મન લાગતું નહોતું અને એટલા માટે હું આવી ગયો. તો ચિંતામણીએ કીધું આવી ગયો એને વાંધો નથી, પણ આવ્યો કઈ રીતે, પેલા એ વાત કરે. તો એણે કીધું ભાઈ કઈ રીતે, હું એક હોડી મળી ગઈ, નાવ લઈને આ કિનારે પહોંચ્યો, ત્યાંથી પછી એક રસ્સી અહીંયા ટીંગાતી હતી, રસ્સી ચડીને ઉપર આવી ગયો. કે ચિંતામણી કે મેં કોઈ રસ્સી નથી બાંધી. આ ભાઈને એમ કે આણે વ્યવસ્થા કરી જ બધી, કદાચ રાતે મોડું થાય તો એ કે દોરી છે તને પકડીને ઉપર ચડી જાવે. ચિંતામણી કે મેં કોઈ વ્યવસ્થા કરી નથી. હાલ જોઈએ. તો ઓલું ફાનસ લીધું હાથમાં અને ગયા જોવા, જોયું તો એ કોઈ રસ્સી નથી, શું છે? અજગર મોટું. હવે અજગરને રસ્સી માનીને ચડી ગયો. વિચાર કરો આસક્તિ કયા સ્તરની છે કે એને રસ્સી કે સાપની અંદર એ ફરક ખબર પડતી નથી. આવ્યો ક્યાંથી? બોલે આ દિવાલ કૂદીને આવ્યો, તો ગટરમાં પડ્યો છે કે એને આ બધું ગંદુ થઈ ગયું. અને એ નાવ શું છે, તો એ આવ્યા ત્યાં જોયું તો એક સ્ત્રીનું શવ છે જે પાણીમાં તણાઈને આવ્યું હતું, જોયું. અને એ વખતે ચિંતામણી કહે છે કે આટલી આસક્તિ છે આ દેહ પ્રતિ, એને એટલું એટેચમેન્ટ છે આ શરીર પ્રતિ કે તને એક મૃત સ્ત્રી છે કે નાવ છે એનો ભેદય ખબર નથી રહેતી, અને આ સાપ છે કે રસ્સી છે એનોય ભેદ ખબર નથી. આટલી આસક્તિ જો કૃષ્ણમાં રાખી હોત ને તો તારું જીવન સફળ થઈ જતી. જેટલી આ દેહમાં આસક્તિ આવી જો કૃષ્ણમાં રાખી હોત ને તો તું જીવન પાર થઈ ગયો હોત. આચાર્યગણ કહે છે એ ચિંતામણી બીજું કોઈ નથી, એ જ રાજકુમારી છે જેનો હાર પૂર્વના જીવનમાં એણે ચોરી કરી હતી ને, આજે એ ગુરુના રૂપમાં શિક્ષા આપી રહી છે. અને એટલા માટે એણે એક જે ગ્રંથ લખ્યો છે કૃષ્ણ કર્ણામૃત,
એના પહેલા શ્લોકનો પહેલો શબ્દ છે ચિંતામણી. ત્યાંથી જ શરૂ, કેમ ગુરુ માને છે આ ચિંતામણીને, જેણે રસ્તો બતાવ્યો. પણ જુઓ, એક વાક્ય ખાલી જીવનમાં, એક વાક્ય, અને બસ આને લાગી ગયું. ચિંતામણીનો કોઈ મોટો ઉપદેશ, કોઈ મોટું પ્રવચન નહોતું. એક જ વાક્ય હતું કે જે આસક્તિ મારી અંદર છે ને, આ શરીરમાં છે, આટલી જો કૃષ્ણમાં રાખી હોત ને તો તારો બેડો પાર થઈ જાય. બસ આટલું વાક્ય સાંભળ્યું, ત્યાંથી જ યુટર્ન સીધો નીકળી ગયા ત્યાંથી વૃંદાવન જવા માટે. હવે વિચાર એ કરવાનો જોવો કે આ સંસારમાં લોકો કેટલું કેટલું સાંભળે છે, કેટલી વાત ઉપર વિચારો કરતા હશે, છતાં આસક્તિ છૂટતી નથી, એટેચમેન્ટ જાતું નથી. કારણ કે આસક્તિ છે એટલું ખતરનાક બંધન. પણ વ્યક્તિને ક્યાં સુધી લાવે છે? મોહનો એ પ્રભાવ જોવો તમે. પિતાના મૃત્યુનો પ્રસંગ ભૂલીને એ આ સ્ત્રીને મળવા માટે આવ્યા છે. તો એનું એટેચમેન્ટ એ સ્ત્રીમાં કયા સ્તર ઉપર હશે? આ તો સામાન્ય માણસમાં આજે ન હોય એટલું, તમે જો, ભલે કળિયુગ છે તો. અને એ બિલ્વા મંગળને એની એક વાત લાગી ગઈ, અને કે છે સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હૈ. કે છે એક ક્ષણનો સત્સંગ પણ જે છે ને જીવને સિદ્ધિ પ્રાપ્ત કરાવી દે. એનું ઉદાહરણ બિલ્વા મંગળ ઠાકોર છે. સાધુ સંગ વાસ્તવમાં જો મળે તો એક ક્ષણમાં પરિવર્તન થઈ જાય. અને બાકી જો કોઈ સંગ લેવા તૈયાર જ નથી તો એને હજારો કથા સાંભળાવી દે, કાંઈ ફરક નથી પડવાનો પછી. એને તો એલો અખાના છપામાં આવ્યું છે ને, કથા સુણી ફૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. એને બહુ કથાઓ સાંભળી લીધી, પણ તો મતલબ શું છે જ્યારે કોઈ પરિવર્તન કરવાનું જ નથી. તો એવું કહે છે ને, તિલક કરતા 53 થયા ને માળાના મણકા ગયા. આ બધું કરી નાખો. તો શીલ પ્રભુપાદ કહેતા એ યાદ છે કે ચેતના, કોન્શિયસનેસ જ્યાં સુધી કૃષ્ણ ભાવના ભાવિત નહીં થાય ત્યાં સુધી સાધન કોઈ એટલું ફળ આપતું નથી. પણ જુઓ, સાધુ સંગ, લવ માત્ર સાધુ સંગ. લવ કહે છે સેકન્ડથી સેકન્ડના પણ બહુ સૂક્ષ્મ ભાગને, સમયની ગણના જે ભાગવતમાં છે, અતિ સૂક્ષ્મ સમય છે લવ, સેકન્ડથી પણ નાનો છે. એટલો સમય પણ જો કોઈને ભક્તનો સંગ થઈ જાય, સાધુ સંગ મતલબ સંગનો અર્થ છે એ વિચારને ગ્રહણ કરવું, પ્રભાવિત થવું, એને થઈ જાય તો એ જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે. અને બિલ્વા મંગળને બહુ મોટી મેટર નહોતી, એક જ વાક્ય જીવનમાં યુટર્ન લાગી ગયું. કારણ કે ઓલરેડી પૂર્વ જીવનમાં સંન્યાસી હતા, પણ એક શાપના કારણે અતિ આસક્ત જીવનની અંદર આવી ગયા છે. તો જો ક્યારેક ક્યારેક દેખાય કોઈ વ્યક્તિમાં આવું લક્ષણ, પણ એનો અર્થ શું છે કે એને એક જ વસ્તુ કાફી છે, ખાલી એકવાર જો સત્સંગ લાગી ગયો, એને આખી આ 1 કલાક સત્સંગ આપણે કરીએ તો એમાં કોઈ એક વાત જ હોય જે કોઈના હૃદયને પરિવર્તન કરવા માટે કાફી છે. 3 કલાકની કથા લેતી હોય તેમાંથી કોઈ એક જ વાત છે જે સામેવાળાના હૃદયને બદલે છે, જેના ઉપર આખું જીવન જીવવાના હોય છે. તો આણે નક્કી કરી લીધું કે હવે કૃષ્ણની પ્રાપ્તિ જીવનનું લક્ષ્ય છે. તો નીકળી ગયા, ત્યાંથી ઘરે ગયા નહીં પાછા. એ જ્યારે વૃંદાવન બાજુ જઈ રહ્યા હતા, હવે રસ્તામાં ઘટનાઓ શું બની છે, કારણ શું છે એ કે જે સંસ્કાર પૂર્વ જીવનના પડેલા છે એ એટલા જલ્દી નીકળતા પણ નથી. વિચારણીય વસ્તુ છે. પૂર્વમાં જે આવી ગયું છે ને અંદર, ઘણીવાર આપણે બદલવાની ટ્રાય કરતા હોય, પણ સંસ્કારવશ, જેને પરીક્ષિત મહારાજ કહે છે કરોતિ ભૂયો વિવશ, વ્યક્તિ જાણવા છતાં એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. એને ખબર છે આ કરવા જેવું નથી, છતાં કેમ? કારણ કે આસક્તિનો પ્રભાવ જ્યારે અંદર વધારે હોય ત્યારે વ્યક્તિ કાર્ય કરે. હજી આપણે એમ કહીએ આ સંસારમાં લોકો ભજન કેમ નથી કરતા, તો નહીં કરવાનું એક કારણ છે ને, કારણ કે એનું મન લાગેલું છે, એટેચમેન્ટ એટલું છે સંસારની અંદર, એને તેમ વાળવાની ગમે એટલી ટ્રાય કરો તો એ નહીં વળે. કારણ કે સંસાર અંદર ઉતરી ગયો છે તો એને પાછો વળવો બહુ મુશ્કેલ છે. નગર જોઈએ છે ને, બધા લોકો જાણે છે ભાઈ એક દિવસ તો મૃત્યુ થવાનું છે, આપણે મરવાનું છે. અને મૃત્યુ થવાનું જ કોને ખબર નથી ભાઈ? એક દિવસ આપણે મરવાનું જ કોણ નથી જાણતું? આ બધા લોકો પાસે આ જ્ઞાન છે. પણ જીવનમાં ક્યારેક ક્યારેક આવા યુટર્ન લાગતા હોય છે, પણ આપણે એની ઉપર બહુ ફોકસ નથી કરતા, એટલે આપણા જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. અવસર તો આ બધાને મળે છે, કાંઈક તો એવી ઘટનાઓ બને છે ને જીવનમાં જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આવું કેમ થયું છે, જીવનમાં આ વસ્તુ બની છે, તો આમાંથી કાંઈક શિક્ષા લેવા જેવી છે, કાંઈક બોધપાઠ લેવા જેવો છે.
તો આવું થાય છે. પણ જો આપણે એની ઉપર વિચારતા નથી. મહારાજ જનકના પ્રસંગમાં એ બન્યું, જનક મહારાજને એક સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં એને જોયું કે એ ભિખારી થઈ ગયા છે. હવે ભિખારી થઈ ગયા તો બિચારા ભટકતા હતા, બહુ ભૂખ લાગી તો એક ગામની અંદર ગયા અને એ ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એણે કીધું કે ભાઈ ભિક્ષા તો કાંઈ નથી, પણ થોડુંક સીધું આપી દઉં, ચોખા અને દાળ ખીચડી બનાવીને તમારે હાથે ખાઈ લ્યો. તો પથ્થર મૂક્યા 3, એની ઉપર એ તપેલી મૂકીને એમાં ખીચડી બનાવવા મૂકી. આપણને ખબર છે ને, પથ્થરનો ઈંટનો ચૂલો ગામડામાં તમે જોયો હોય, હળગાવ્યું નીચે અને ખીચડી બનવાની રાહ જોવે. એમાં 2 બળદ આવ્યા બાંધતાની, તપેલું ગયું ઊંધું ધૂળમાં અને એ જેવા ધૂળમાંથી ખીચડી ઉઠાવવા ગયા, સ્વપ્ન તૂટ્યું. જોયું તો રાજમહેલની અંદર પલંગ ઉપર બેઠા છે. એક સ્વપ્ન. જેવા સ્વપ્નમાંથી જાગ્યા ને એટલે વિચાર કરવા માંડ્યા. શું વિચાર કરે છે? કારણ એ સ્વપ્નમાં જે ભિખારી હતો એ સત્ય છે કે આજે રાજા છો એ સત્ય છે? એટલે એણે એક પ્રશ્ન બનાવી નાખ્યો કે આ સત્ય છે કે તે સત્ય છે. અને બોલાવ્યા એના રાજ્યના જેટલા વિદ્વાનો હતા એને કીધું ઉત્તર આપવાનો. અને જે ઉત્તર નહીં આપે કે એને રાજમહેલમાં બંદી બનાવી દેવું. તો વિદ્વાનો કોઈ આપી ન હોય કે બિચારા બંદી બનીને રહેતા હતા. તો અષ્ટાવક્ર મુનિ છે, એના પિતા આમાં બંદી બનેલા. તો એ નાના હતા તો બાળકોને રમતા રમતા કોઈ પૂછ્યું છે કે તારા તો પિતા મહેલમાં બંદી છે કે? તો અષ્ટાવક્ર મુનિ આવ્યા અને એ સિંહાસન ઉપર આવીને બેઠા. પૂછ્યું રાજન બોલો શું પ્રશ્ન છે? તો પહેલા તો એ બધા જે બંદી બનીને બેઠા હતા ને એ હસવા માંડ્યા. એ કે આ કારણ કે અષ્ટાવક્ર છે ને 8 જગ્યાએથી શરીર વાંકું છે, એ કે આ એટલો બધો કુરૂપ છે અને આ જવાબ આપશે, આ મોટા મોટા જ્ઞાનીઓ જવાબ નથી આપી કે આ બાળક. તો એ હસતા હતા તો અષ્ટાવક્ર હસવા લાગ્યા. તો એટલે કીધું અમે તો તમને જોઈને હશે, તમે શું કામ હસો? એ કે જનક હું એટલા માટે હસી રહ્યો છું કે આ તે ચમારોની સભા ભેગી કરી છે. કેમ? ચામડાની જેને વધારે પરખ હોય એને ચમાર કહે છે ને. તો આ લોકો મારા શરીરને જોઈને હસે છે, મતલબ આત્માને નથી જાણતા, કેવલ શરીરને જોઈને હસી રહ્યા છે. અને એટલા માટે ઠીક નથી આ. તો જો જવાબ તો કેવી રીતે આપશે? હે ને, જે શરીરનું જ્ઞાન રાખે છે, આત્માનું જ્ઞાન નથી, તો એ જવાબ આપે કઈ રીતે? હું જવાબ આપીશ. અને એણે ઉત્તર શું આપ્યો? આ સત્ય નથી ને તે સત્ય નથી. મતલબ તું જે સ્વપ્ન તે જોયું છે ને, સ્વપ્નમાં તું ભિખારી છો, એ અવસ્થા એ સત્ય નથી. અને અત્યારે તું જો રાજા છો ને એ સત્ય. કેમ કે રાજા તું રહેવાનો નથી, મૃત્યુ આવશે તો શરીર નીકળી જાય, રાજા તું પૂરું થઈ જાય ને. શરીરની સાથે રાજાનું પદ ખતમ થઈ જાય. તો અષ્ટાવક્રને ગુરુ બનાવ્યા. અને કથા એ ઘણી લાંબી છે. પછી હમણાં આત્મતત્વનો ઉપદેશ કર્યો. મૂળ સમજવાની વાત એ છે કે એક સ્વપ્ન એ મહારાજ જનકને વિદેહ બનાવી દીધા. એક સ્વપ્ન એ આપણે કેટલા સપના જોઈ નાખ્યા, આજ સુધી કાંઈ થયું આપણને? ઘણાના સપના જોઈને આપણને આશ્ચર્ય થાય. ઘણી વાર લોકો એ કે પ્રભુજી આજે સ્વપ્ન એવું આવ્યું તો નામ જો હવારે ઓલે 5 કરોડ દેતો તો ના હું બરાબર લેવા ગયો ને ત્યાં દી કે આ ઘરવાળી આવી નહીં કે જાગો આમ ઓફિસ જવાનો ટાઈમ થયો દી કે તમારે. અને પાછા જાગીને પાછા ઘરવાળીને ખીજાય 2 મિનિટ કે મોડી આવ્યો તો તને હું વાંધો હતો? હવે એને થોડી ખબર છે કે તમે સપનામાં હું જોઈ રહ્યા છો. અને બીજી વાત એ કે કદાચ માની લો 2 મિનિટ મોડા ઉઠાડો તે પૈસા તમારા હાથમાં આવી ગયા હોત તો જાગ્યા પછી તો આમ થઈને જ રહેવાના. અને આ સત્ય દુનિયામાં બધા જાણે છે કે સ્વપ્નમાં જે વસ્તુ હાથમાં આવી છે એ જાગશું ત્યારે તો નથી જ હોતી. તો એમ કે ઘડી ખોવા દીધા હોત ને તો મળી જાત. પણ મળીને તમને પ્રાપ્ત થોડી થવાનું છે, એ વાસ્તવમાં તો તોય નથી આવવાનું. વાત સમજમાં આવે છે? ખબર જ છે કે એ પૈસા આપણને ખરેખર નથી મળવાના, છતાં લોકોની આસક્તિ ત્યાં કેટલી હોય. 2 મિનિટ હોવા દીધો હોત ને તો એ હું લઈ લેત પૈસા. પણ એ વિચાર નથી કરતા કે લઈને કરે જ શું તમે? હે ને? અચ્છા જાગે ત્યારે તો આમેય નહોતા રહેવાના. એ તો વિચાર કરો, આ રીતની આસક્તિનું સ્તર છે આપણું કે સ્વપ્નમાં આવેલી વસ્તુ જે નથી મળવાની ને એને આપણે છોડવા ચાહતા નથી. ન્યાય વિચારી છે કે આ મળી જાય મને. હે ને? આ હદે આપણા સ્વપ્ન જે છે ને એ આપણને ઊંડા ઉતારેલા છે.
તો આસક્તિનું સ્તર ક્યાં છે એ વિચારવા જેવું છે ને. તો એક સ્વપ્ન મહારાજ જનકને મુક્ત કરવા માટે પર્યાપ્ત છે. આપણે તો અહીંયા લોકો વિચારે છે મૃત્યુ પછી મુક્ત થાય, મોક્ષ મળે. વિચારો, જીવિત અવસ્થાની અંદર મહારાજ જનક વિદેહ બની ગયા, દેહથી પર આત્માના સ્તર પર રહે છે, આત્મારામ વ્યક્તિ બની ગયા છે એક સ્વપ્નના કારણે. આપણે હજારો લાખો સ્વપ્ન જોયા, હજી આપણને જ્ઞાન થયું નથી કે સપનામાં જે મળે એ રિયલમાં મળતું નથી. આટલું હજી સમજવામાં આપણે તકલીફ છે, એમ થાય છે ને એવું. અને આ બાજુ એ ચિંતામણીનું એક વાક્યના કારણે બિલ્વ મંગળના જીવનમાં એવું પરિવર્તન આવી ગયું, સીધી વૃંદાવનની વાટ પકડી. પણ જો ક્યારેક ક્યારેક તત્કાલમાં આવેલો વૈરાગ્ય જે છે ને એ તે બહુ નુકસાનકારક છે. કારણ કે હવે આણે કહી દીધું, મનમાં લાગી ગયું તો વૈરાગ્ય તો થઈ ગયો, વૃંદાવન બાજુ નીકળી તો ગયા. પણ હવે રસ્તામાં ઓર એક સુંદર સ્ત્રીને જોઈ લીધી પાછી. હવે આને આદત તો હતી જ સ્ત્રીઓની હારે સંબંધની, તો પાછી એક સ્ત્રીને જોયું એટલે પાછા એ સંસ્કાર જાગ્યા અંદરથી, ગયા એની પાછળ તો ઓલી સ્ત્રીને ખબર તો પડી ગઈ કે આ મારો પીછો કરે છે, પાછળ આવે છે. તો પાછળ ગયા, ક્યાં સુધી ગયા? એના ઘર સુધી. ઘરે જઈને દરવાજે ઊભા રહી. ઓલી સ્ત્રી ફટાફટ અંદર ગઈ, એના પતિને કીધું કોઈ સાધુ છે, મારો પીછો કરતા હોય ને એવું લાગે છે કે. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. એનો પતિ જે છે એ આવ્યો બહાર અને એણે કીધું, મહારાજ પધારો, મારી પત્નીનો પીછો કરો છો તમે, અહીંયા આવ્યા છો, શું કારણ છે? બોલે તારી પત્ની જે છે ને એ સુંદર છે, ગમે છે, આલિંગન કરવું છે. બસ આટલી વાત છે એ કે. હવે તમે વિચારો, એ ગૃહસ્થ જે છે ને એ એવા ભક્ત હતા. હવે આવી કોઈ માંગણી કરે મારીને પાડી દે ત્યારે કોઈ કળિયુગમાં હોય, બરાબર છે ને. એ સમયની આ ઘટના છે અને સાધુઓનો આદર છે મનમાં. હશે કોઈ પરમ વૈષ્ણવ વ્યક્તિ, એણે કીધું વાંધો નહીં, પત્ની આ રૂપ આ ગમે છે ને તમને. એની પત્નીને કીધું શ્રૃંગાર કરીને આવી, પરફેક્ટ શ્રૃંગાર સજીને આવો. અને સાધુની ઈચ્છા છે કે એ આલિંગન કરવા માંગે છે ને, આપો એને. એના પતિએ કીધું. તો સ્ત્રી પતિવ્રતા હતી, તો એણે જોયું કે પતિનો આદેશ છે તો કાંઈ વાંધો નહીં. તો એ શ્રૃંગાર તૈયાર કરી. આ બાજુ બિલ્વ મંગળ બહાર ઊભા છે, એના ગેટ ઉપર રાહ જોઈ રહ્યા છે. અને રાહ જોતા જોતા એણે મનમાં વિચાર કર્યો કે એક સ્ત્રીના મોહથી હું માંડ મુક્ત થયો છું અને અહીંયા ફરીથી પાછું લાગ્યું. જે ગીતામાં કૃષ્ણ ધ્યાયતે વિષયાન પુંસ. કારણ કે શરીરમાં વાસના છે ને જ્યાં સુધી, તો એ સંસ્કાર તો પાછા જાગવાના. કારણ કે ચિંતામણી છૂટી તો આ બીજી સ્ત્રીમાં આસક્તિ લાગી આવી. અને જ્યારે એ સ્ત્રી આવી શ્રૃંગાર કરીને, તો એને કીધું એક કામ કરો, પીન આપો તમારી જે કાંઈ શ્રૃંગારમાં અણીવાળી વસ્તુઓ છે એને માગી. ઓલીને આશ્ચર્ય થયું કે આ સાધુ છે ને એને આ શું કરવું છે એમ. એણે કીધું પીન આપો. પીન આપી, બે મજબૂત, કાંઈ વિચાર કર્યા વગર આંખ બંધ કરી અને આંખમાં નાખી દીધી બે. તો બે આંખ ફોડી નાખી પોતાના હાથે. આંખોમાંથી લોહીની ધારા વહે છે. ઓલા પૂછ્યું એ કે મહારાજ આવું તમે શા માટે કરી રહ્યા છો? બોલે આ આંખ જે છે ને આણે જ મને ડૂબાડ્યો છે એમ. આ સંસારની અંદર જે રૂપ દર્શન જે થાય છે ને, સંસારના વિષયમાં ગૌકર્ણે કીધું ને વિમોહક છે, આ મોહમાં નાખે છે કે જ્યાં જોઉં છું ને અમારો મોહ લાગી રહ્યો છે. બેટર જો આંખ જ નહીં રહે તો મોહનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. તો મતલબ છે એક વાસના હૃદયમાં હતી, પણ એને કાઢવા માટે જે, કારણ કે એણે એ પૂર્વમાં જે રાજકુમારી હતી એણે એ કીધું હતું ને કે તમારો ઉદ્ધાર થવાનો છે જીવનમાં. અને એક પતિત વ્યક્તિનું જીવન છે, તો પતિત વ્યક્તિનું જીવન જીવા. એક વેશ્યાનો સંગ થયો, આજે આ સ્ત્રીના સંગની કામના થઈ. પણ એ જ્યારે આંખ ફોડી તો જોયું કે હવે કોઈ રૂપ દેખાય જ નહીં સંસારમાં, તો પછી બીજી કાંઈ માથાકૂટ જ નહીં રહે, હવે ભજન કરશું. તો ગમે એમ પડતા આખડતા વૃંદાવન સુધી આવ્યા. વૃંદાવન પહોંચ્યા અને વૃંદાવનમાં આવીને જ્યારે એ ભજન કરવાનું એણે પ્રારંભ કર્યું બિલ્વ મંગળ, તો એ સમયે થયું એવું કે એક ગોપ બાળક આવે છે એની પાસે. અને કીધું મહારાજ તમે ભૂખ્યા લાગો છો, ઘણા દિવસથી કાંઈ ખાધું પીધું એવું લાગતું નથી, આ દૂધ પીવો. તો એ દૂધ એણે ગ્રહણ કર્યું. રોજ એ બાળક આવતો, દૂધ આપતો અને આ ઘટનાક્રમ ચાલ્યો કેટલાય દિવસ. હવે એક દિવસ બન્યું એવું કે હવે આંખ તો હતી નહીં, તે પડ્યા ખાડામાં ક્યાંક
નાનો એવો ખાડો હશે એમાં. તો એને ન્યાય વિચાર કર્યો કે કૃષ્ણની ઈચ્છા છે ને ખાડામાં રહું, તો અહીંયા પાડ્યો જ મને, કાંઈ વાંધો નહીં. પણ જ્યારે મનમાં એ વિચાર થયો કે આ કૃષ્ણની ઈચ્છા છે મને ખાડામાં નાખવાની, હું અહીં ખાડામાં બેઠો છું, કાંઈ વાંધો નહીં, બહાર કાઢવો છે તો એ જ આવશે. અને હકીકત બન્યું એવું, કૃષ્ણ આવ્યા. એ જ્યારે આવ્યા તો ભગવાને હાથ આપ્યો કે બાબાજી અંદર પડ્યા છો, બહાર આવી જાઓ, હું તમને બહાર કાઢું છું. તો હાથ જેવો પકડ્યો, બહાર તો આવી ગયા, પણ એ હાથ પકડીને અનુભવ કર્યો કે જેનો હાથ પકડ્યો છે ને, આવો હાથ આ સંસારમાં તો કોઈનો હોય નહીં. મતલબ નક્કી આ કૃષ્ણ છે. તો એણે જોરથી હાથ પકડી લીધો ભગવાનનો. ભગવાન છોડાવીને ભાગવા માંગતા, પણ બિલ્વ મંગળે પકડી રાખ્યા કે અત્યાર સુધી તો તમે રોજ મને છેતરીને વ્યા જતા હતા, હવે મેં તમને પકડી લીધા છે. અને આગળ ઉપર એણે ગ્રંથની રચના કરી. તો હવે અહીંયા ઘણા લોકોનો પ્રશ્ન એ છે કે આંધળો હતો તો ગ્રંથ કેમ લખ્યો? પણ જ્યારે આ ઘટના બની, કૃષ્ણ તો ભગવાને એને દ્રષ્ટિ આપી દીધી જોવાની. ત્યારે કીધું તમે કોઈ વરદાન માગો. કથાઓ ઘણી એમના વિષયમાં અલગ અલગ છે, પણ મૂળ વિષય એ છે કે ભગવાનને કીધું તમારા એ રૂપને મારે જોવું છે. તો ભગવાને એને દ્રષ્ટિ આપી. અને પછી ભગવાને કીધું આંખ હું હારી કરી દઉં, પણ બિલ્વ મંગળ ના પાડે છે. કેમ? તમને જોયા પછી સંસારને જોવાનો કોઈ મતલબ નથી, એટલે પ્રભુ તમારું દર્શન થવું જોઈએ મને. તો આચાર્યો એ કહે છે કે કૃષ્ણને જોવાની ઈચ્છા કરે ને તો ભગવાનનું દર્શન એને બધે થાય. કૃષ્ણને જોવે, કૃષ્ણ સિવાય કાંઈ ન દેખાય. અને આવી અવસ્થા હતી. તો એમણે ગ્રંથ લખ્યો કૃષ્ણ કર્ણામૃત. બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે ભગવાનની લીલાઓના વિષયમાં. અને એ કૃષ્ણ કર્ણામૃત ગ્રંથ જે છે એ એટલો સુંદર, એટલો દિવ્ય, એટલો અદ્ભુત ગ્રંથ છે કે એ કૃષ્ણ કર્ણામૃત જ્યારે ગાતા ને તો કૃષ્ણ એને સાંભળવા માટે એની પાછળ પાછળ ચાલતા. તો વિચાર કરો, ભગવાન એ બિલ્વ મંગળના મુખેથી આ કૃષ્ણ કર્ણામૃત શ્રવણ કરવા માટે કૃષ્ણ એની વાહે વાહે જાય છે. કેટલો અદ્ભુત દિવ્ય રચના છે આ ગ્રંથની. આજે અવેલેબલ છે કૃષ્ણ કર્ણામૃત. આ ગોવિંદ દામોદર માધવેથી જે ગાઈએ છીએ ને આપણે, એ રચના પણ આ બિલ્વ મંગળ ઠાકુરે કરી છે. જે સ્તોત્ર પ્રસિદ્ધ શ્લોક છે ને, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયત્નમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરણ. બહુ બધા શ્લોકો છે એમાંય તે ગોવિંદ દામોદર માધવેથી. તો એ ગોવિંદ દામોદર સ્તોત્ર જે છે એ બિલ્વ મંગળ ઠાકુરની રચના છે. એ પણ મતલબ એક સત્ય ઇતિહાસ છે જે હું તમને કહી રહ્યો છું. તો કહેવાનો અર્થ એ છે કે આસક્તિ વ્યક્તિને ક્યાં સુધી લઈ જાય છે. જો કે ચિંતામણીથી મુક્ત થયા તો એક અન્ય સ્ત્રીમાં એક રૂપ દેખાણો અને આંખ ફોડી, પણ એ આસક્તિને એણે કૃષ્ણમાં જોડી દીધી તો બિલ્વ મંગળનું જીવન સફળ થઈ ગયું. તો જો આ સંસારમાં એવો કોઈ જીવ નથી, એવો કોઈ વ્યક્તિ નથી જેની આસક્તિ નથી, અને આસક્તિ જાતિ પણ નથી. એને ડાયવર્ટ કરવી પડે. જે આસક્તિ સંસારમાં છે, જે આસક્તિ સંસારના વિષયોમાં છે, એ આસક્તિ જો ભગવાન કે ભગવાનના ભક્તોમાં લાગે તો જીવનું કલ્યાણ થાય એમ છે. નહીંતર શું થાય? આવા નાના મોટા વિષયોની અંદર આપણે તે ક્યારેક ને ક્યાંક ને ક્યાંક ફસાયેલા રહેવું પડે છે, હે ને? અંદર ઉતરવું પડે છે. અને આપણે ઘણીવાર જાણતા હોય છે કે આ બરાબર નથી, હું જે કર્મ કરી રહ્યો છું એ ખોટું છે, પણ કરોતી ભૂયો વિવશ, પરીક્ષિત મહારાજ કહે છે, નહીં ચાહવા છતાં એ પાપમાં પ્રવૃત્ત થાય છે જીવ. એનું એકમાત્ર કારણ આસક્તિ છે, બીજું કોઈ નથી. તો એ આ સંસારનું સ્વરૂપ છે. ગૌકર્ણજી આત્મદેવને ઉપદેશ આપતા કહે છે, પ્રભુ દુઃખરૂપી વિમોહક અસારહ. એ શ્લોકનો પ્રારંભ એમ છે, અસારહ ખલુ સંસારે. મતલબ આ સંસારમાં કોઈ સાર નથી, છતાં લોકો મથે છે આમાંથી કંઈક સાર કાઢવા માટે, પણ વાસ્તવમાં આમાં કોઈ સાર નથી. અને આચાર્યો કહે છે કે રેતીમાંથી તેલ નીકળે. માનો રેતીને કોઈ પી લે, ઘંટીમાં કે એવા કોઈ મશીનમાં એનું પીલાણ કરે ને એમાંથી તેલ નીકળે, એવું સંભવ થાય કદાચ. આવું કોઈ દી બને નહીં. રેતીનું તેલ જોયું કોઈ દી તમે? ન હોય. રેતીમાંથી તેલ નીકળે નહીં. પણ માની લો એકવાર એની સંભાવના સ્વીકાર કરી લઈએ કે રેતીમાંથી તેલનું નીકળવું સંભવ છે, પણ સંસારમાંથી સુખ સંભવ નથી. તો પ્રશ્ન એ થયો કે ભાઈ સુખ નથી તો બધા મથે જ શું કામ? મથે છે તો એનું પરિણામ તો દુઃખના રૂપમાં છે. તો હાવ સુખ નથી તો કે ના, એવું નથી. સુખ છે તો સુખી કોણ છે?
બોલે જેણે ભગવાનનું શરણ લીધું છે, જે ભગવાનની ભક્તિ કરે છે એ સુખી છે, બાકી આખો સંસાર દુઃખી છે. ભગવાનની ભક્તિ કરવાવાળા સુખી કેમ છે? કારણ કે ભગવાન આનંદનું સ્વરૂપ છે. તો ભગવાન સાથે જેનો સંબંધ બનવાનો છે એને તો સુખ મળવાનું છે. હવે આ પાવર છે તો પાવરનું કનેક્શન જે પાવર હાઉસ સાથે છે, કારણ કે ત્યાં પાવરનો મેન સ્ટોક ત્યાં છે એટલે આપણને અહીંયા પાવર મળે છે ને. એમ ભગવાન સાથે જ્યારે કોઈ સંબંધ જોડી દે છે તો ભગવાન તો સતચિત્ત આનંદમય છે, પૂર્ણ સુખનો સમુદ્ર છે ભગવાન, એનું સ્વરૂપ જ પૂર્ણ આનંદમય છે. તો ભગવાન સાથે જો સંબંધ જોડશે જીવ તો સુખી થાય, અને સંસારથી જો સંબંધ જોડશે તો દુઃખી થાય. કેમ? કારણ કે સંસાર દુઃખનું સ્વરૂપ છે, ભગવાન આનંદનું સ્વરૂપ છે. એટલા માટે આપણે લોકો જન્માષ્ટમી શું કહે છે? નંદ ઘેર આનંદ ભયો. નંદ મહારાજના ઘરે સાક્ષાત આનંદ પ્રગટ થયો છે. તો તમે આનંદ ધારામાં બેઠા છો, પણ ખાલી નામ આનંદ ધારા રાખવાથી આનંદની ધારા થોડી વહેવાની છે. તો આનંદ ત્યારે આવશે ને જ્યારે જીવનમાં ભગવાન આવે છે, ભગવાનનું સ્થાન આવશે. તો જ્યારે કોઈ સંબંધ ભગવાન સાથે જોડે, અચ્છા ભગવાન અરે સંબંધ બને કેવી રીતે? તો એના માટે શ્રીમદ ભાગવત કહે છે કે શ્રોતવ્ય, સાંભળવાથી, કૃષ્ણના વિષયમાં સાંભળો, કીર્તિતવ્ય છે, એના વિષયમાં કીર્તન કરો, સ્મર્તવ્ય, એનું સ્મરણ કરો. તો ભગવાનના વિષયમાં સાંભળવાથી, ભગવાનનું કીર્તન કરવાથી અને ભગવાનનું સ્મરણ કરવા માત્રથી જીવ સંસારથી મુક્ત થઈ શકે, સુખી થઈ શકે. કારણ કે સુખી વ્યક્તિ જે છે એની હારે કનેક્શન જોડાઈ જાય તો સુખ મળશે ને. તો ભગવાન સુખનો મતલબ કહેવાય ને, જે પાવર હાઉસ છે, જ્યાંથી સુખ નીકળ્યું છે એ કૃષ્ણ છે. તો એની હારે સંબંધ બનાવવાથી આપણું સુખ આવે છે. તો ભગવાનની કથા, હરિકથામૃત અને ભગવાનનું નામ હરિનામામૃત, બે અમૃત છે સંસારમાં. એક કથાને અમૃત કીધું છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ, ગોપી ગીતમાં ગોપીઓનો આ શ્લોક છે. એક કથા અમૃત છે અને બીજું નામ અમૃત છે, હરિનામામૃત, ચૈતન્ય મહાપ્રભુ કહે છે. તો બે વસ્તુનો આશ્રય જે છે એટલે ત્રીજું સ્મરણ અપને આપ થશે. તો જીવના કલ્યાણનો, સુખનો આ માર્ગ છે. ભાગવત કહે છે કે કળિયુગની અંદર સાર જે છે ને એ હરિનામ છે. ભગવાનનું નામ લેવું જોઈએ. જેટલો સમય આપણે ફ્રી છીએ, જેટલો આપણી પાસે અવકાશ મળે છે, બને એટલું વધારે હરિનામ કરો. પણ જો આપણે તે ફાલતુ કામોની અંદર ટાઈમ વધારે વેસ્ટ કરીએ છીએ. આમ તો કોઈને પૂછો તો કે ટાઈમ નથી, અને ફેસબુકમાંથી નવરા નથી, હે ને, મોબાઈલમાંથી નવરા પડતા નથી. નામ પૂછો તો કે ભજન કર, ટાઈમ ક્યાં છે એ કે અમારી પાસે. ત્યાં 2-5 કલાક મોબાઈલમાં કાઢ નાખો છો તો એ ટાઈમ નથી. પણ આત્મકલ્યાણનો વિચાર જ નથી તો ભાઈ ભજન ન થાય. આત્મકલ્યાણ કરવું હોય તો પ્રારંભિક વસ્તુ એ છે કે પહેલાં આપણને ઈચ્છા હોવી જોઈએ કે મારે મુક્ત થવું છે. એટલા માટે ભાગવત કહે છે કે હરિનામનો આશ્રય લ્યો, ભગવાનના નામનો આશ્રય લ્યો. ટાઈમ નથી, કોઈ બાનું નહીં ચાલે. ટાઈમ તો દુનિયામાં કોઈની પાસે નથી, કારણ કે કામ જ ફાલતું એટલા હાથમાં પકડી રાખ્યા છે. કામનું છે એ તો કરીએ, નહીં કામનું એ કરીએ, જે નથી કામનું એ પાસ આપણને એમ લાગે કે આ બહુ કામનું છે. એને કારણ કે આપણને તો એમ જ લાગે કે હું તો એ કંઈ ફાલતુ કામ કરતો જ નથી. આપણે તે વિચારીએ છીએ ને કે ના ના, મારા તો બધા કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કરવા જ પડે એમ છે, હાલે એમ જ નથી. આત્મકલ્યાણથી વધારે મહત્વનું કામ શું છે સંસારમાં બધા? કારણ કે આપણે જે કામને ઇમ્પોર્ટન્ટ માનીએ છીએ ને, મૃત્યુ સમયે એમાંથી એકય કામ જે છે ને એ તમને કામ નહીં થવાનું. જેને આપણે માન્યું છે ને બહુ મહત્વનું છે ને આને ટાઈમ આપવો પડશે ને, તો આપો. મૃત્યુ સમય વિચારજો કે જેને ટાઈમ આપ્યો છે ને એ કામ ને એ કેટલું કામ લાગે છે, નથી કામ. એટલા માટે મૃત્યુ સમયે જે ભારત વર્ષમાં તો આ પ્રચલિત છે કે જ્યારે પણ એ મૃતદેહને ઉઠાવે એટલે પહેલું વાક્ય શું બોલે? રામ નામ સત્ય છે. તો રામ નામ સત્ય છે આટલું ખબર તો બોલ્યા પછી નથી પડતી, આ અજ્ઞાન છે. એનો અર્થ જ છે ને, મૃતદેહને ઉઠાવતા સમયે રામ નામ સત્ય હું કામ બોલીએ છીએ? કે ભાઈ ભગવાનના નામ સિવાય બીજું સત્ય વસ્તુ સંસારમાં કોઈ છે નહીં. એ સમજવા માટે આજે વાહે વધ્યા છે એની હાટું. પણ ન્યાય અજ્ઞાન એવું છે કે જે રામ નામ સત્ય બોલવાવાળા લોકો છે ને એ એમ માને છે આ વયા ગયા એની હાટું છે. આ મોટું દુર્ભાગ્ય છે. આ કથાઓ સત્સંગ જે કરીએ તો મોટા ભાગે લોકો માને જે વયા ગયા છે ને એની વાહે છે.
એની વાહે તો છે જ, એના આત્મકલ્યાણ માટે છે, પણ વિશેષ તો જે વાહે વધ્યા છે ને એના માટે આ ઉદાહરણ છે સૌથી મોટું. કે હવે અમે તો વયા ગયા, તમારી પાસે ટાઈમ છે, મૃત્યુ આવે ત્યાં સુધીનો જે સમય છે, તો એમાં કાંઈક આત્મકલ્યાણ કરવાનો પ્રયાસ કરો, પોતાનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરો. અને જો આ કળિયુગમાં કેટલું સરળ છે. ભક્તિનો સીધો અર્થ છે ભગવાનનું નામ. ભાગવત કહે છે સુખદેવજી, કલો તદ હરિકીર્તનાદ. કળિયુગની અંદર શ્રેષ્ઠ ઉપાય જે છે એ ભગવાનનું કીર્તન છે, નામ સંકીર્તન. તો આટલાથી તો જીવનો ઉદ્ધાર થાય એમ છે. તો કોણ એવો વ્યક્તિ છે જે આ નહીં કરવા ચાહે, છતાં આસક્તિ માયાના એ પ્રભાવના કારણે આજ લોકો પોતાનો અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય વેડફી રહ્યા છે, પણ ભજન કરવામાં રુચિ નથી રાખતા. કેમ? કારણ કે એ માનતા હોય કે નહીં, આટલી મોટી ફેક્ટરી અમે બનાવી છે, કોણ સંભાળશે અમે નહીં હોય તો? કાલ સવારે હાર્ટ એટેક આવ્યો ને વયા ગયા તો પછી કોણ સંભાળશે? એ વિચારો. ઘણીવાર આપણે કહીએ સત્સંગમાં, કથાઓમાં ટાઈમ જ નથી પ્રભુ, હું ન આવું ને તો ઊભું રહી જાય બધું. અને માની લો તમને મેલેરિયા થઈ જાય ને 7 દી હોસ્પિટલમાં દાખલ થઈ જાય, પછી ન ઊભું રહે. ક્યારેક ક્યારેક પ્રકૃતિ આપણને આ બતાવે છે કે તું માને છો ને, તું છો એટલે જ હાલે જ. આને હોસ્પિટલમાં મોકલી દો, 7 દી દાખલ કરી દો, હરખાઈને આવી ન હોય કે એમ જ તે તો દાખલ થઈ જાય હોસ્પિટલમાં, ત્યાં નથી હાલતી ફેક્ટરી. અને પછી હોસ્પિટલમાં પાછા જ ન આવ્યા તો પછી ફેક્ટરીનું તમે શું કરી શું લેહો ફેક્ટરીનું ઈ કયો? કોઈ કંટ્રોલ આપણા હાથમાં નથી, પણ એક ભ્રમમાં જીવીએ છીએ કે હું છું એટલે બધું હાલે. કાલ નીકળી જાવ સંસારથી, દુનિયા આમ જ હાલવાની જ તોય. એ વેમમાં છીએ કે આપણે છીએ એટલે અહીં બધું હાલે છે. એક સમય હતો આ પૃથ્વી ઉપર જ્યારે આપણે હતા જ નહીં, અહીં તઈ દુનિયા હાલતી હતી. આજ આપણે આવ્યા છીએ તોય હાલે ને આપણે નહીં હોય તોય હાલવાનું. એ આપણે વેમમાં છીએ કે અમે છવી એટલે હું ન હોય તો કાંઈ ન હાલે. આપણે ન હોય ને તો દુનિયા આખી હાલે. એ બ્રહ્માથી બહાર નીકળવું પડે. એટલે આ બધા બાના છે ભજન નહીં કરવાના. અને ભજન હું કામ નથી કરવું? કારણ કે આસક્તિ ઊંડે ઊંડે સંસારની લાગેલી છે, એટલે વિષય બેસતો નથી. નહીતર વિચાર કરો કે આપણા આત્મકલ્યાણથી વધારે સારું કર્મ આપણા પોતાના માટે દુનિયામાં કયું છે? માની વાત, લોકો કમાવાઈ જાય છે, કોની હાટું? કોઈ વ્યક્તિને પૂછો કોની હાટું? પરિવાર હાટું કમાય છે ને. પરિવારની સેવા માટે, સગા સંબંધીઓ માટે, મિત્રો સ્નેહીઓ, આના માટે જીવનના બધા કર્મો છે. કોઈ પૂછે તમારા માટે શું કર્મ કર્યું છે તમે? આપણા પોતાના માટે શું છે? તો એ આ ભજન છે, જે આપણું કલ્યાણ કરીએ કેવું છે. તો એમાં આપણને રુચિ નથી, તો આ દુર્ભાગ્ય છે. એટલા માટે જેના મનની અંદર એવો ભાવ છે કે ખરેખર મારું મૃત્યુ આવે એ પૂર્વ મારું કાંઈક કલ્યાણ કરવું છે, ભલે થોડો એવો ધર્મ કરશે તો એની રક્ષા તો થવાની છે. એવું નથી બહુ ભજન કરી લીધું છે એનું જ કામ બનશે. થોડું એવું ભજન જે કરે છે, ગીતા કહે છે સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડી એવી થયેલી ભગવાનની ભક્તિ તે મોટા ભયથી સુરક્ષા કરે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે કળિયુગની અંદર સાર હરિનામ છે, અને આ હરિનામ જે છે એ જ આપણા ઉદ્ધારનું મૂળ છે. તો આપણે આપણા જીવનમાં જે કાંઈ સમય મળે છે થોડો થોડો ભગવાનનું નામ લેવાનો અભ્યાસ કરવો જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.